સાથે લેબગ્રોન જે ડાયમંડ છે એમના જે સૌથી મોટો અત્યારે હાલ વ્યવસાય જે કરી રહ્યા છે ઘનશ્યામભાઈ, શું કહેશો? ઘનશ્યામભાઈ ભંડેરી, ગોવિંદભાઈ ધોળકિયા કહી રહ્યા છે લેબગ્રોનના કારણે મંદી આવી. લેબગ્રોનના કારણે મંદી નથી આવી. દુનિયામાં ડાયમંડ લક્ઝરી આઇટમની અંદર વસ્તુ છે અને લક્ઝરી અને ફેશન દરેક વખતે ચેન્જ થયા કરે છે. અને બીજી વસ્તુ કે ડાયમંડને પ્રમોટ કર્યો તો એઝ એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે છેલ્લા 30 વર્ષમાં. તો ઇન્વેસ્ટમેન્ટમાં ડાયમંડ અનસક્સેસ ગયો છે, એટલે કોઈ ઇન્વેસ્ટર એમાં ઇન્વેસ્ટ કરવા નથી. એટલે એના કારણે જે વેલ્યુએબલ ડાયમંડ છે એ વેલ્યુએબલ ડાયમંડની વેલ્યુ ઇન્વેસ્ટર પર પૈસા ઇન્વેસ્ટ નથી કરવા, તો એની કોઈ ડિમાન્ડ છે નહીં. અને વાત રહી કે ભાઈ બ્લેમ થાય છે કે ભાઈ લેબગ્રોનના કારણે ડાયમંડમાં મંદી છે, તો એઝ એ ઇન્ડિયન બિઝનેસમેન, મેન્યુફેક્ચરર, ટ્રેડર અને રત્ન કલાકારોને આપણી માટે બહુ સારી વાત છે કે આપણે અત્યાર સુધીમાં જે ધંધો કરી રહ્યા હતા એનાથી આપણને 10 ગણો ધંધો મળી રહ્યો છે. કે જેમ કે એક્ઝામ્પલ તમને સમજાવું કે ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટી રોજગારી કે જે 10 લાખ વર્કર કામ કરતા હતા, 2027 સુધીની અંદર આની અંદર 35 થી 40 લાખ વર્કર કામ કરશે. આજની તારીખમાં મારો 14 વર્ષનો એક્સપિરિયન્સ છે ડાયમંડ લેબગ્રોન ઉગાડવાનો, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ કરવાનો. તો આજે રત્ન કલાકારોનું કામ ઇઝી થઈ ગયું છે. માનસિકતા ગોવિંદભાઈ તો કહી રહ્યા છે કે છેલ્લા 2 વર્ષથી મંદી ચાલી આવે છે. લેબગ્રોન નહીં હોતે તો કયા પ્રકારની સ્થિતિ સર્જાતે? લેબગ્રોન ડાયમંડ ન હોતે તો અમારા સૌરાષ્ટ્રવાસીઓ બધા ડાયમંડ પર નિર્ભર છે. તો આત્મહત્યાના પ્રમાણ બી વધતે. આ સિટી જે સુરત સિટી છે અમારું વરાછા અને કતારગામ, એ નિર્ભર છે ખાલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર. તો બધા સૌરાષ્ટ્રના જે 50 વર્ષ પહેલા આવ્યા હતા પાછું રિટર્ન જવાનો વારો આવતે. ઘનશ્યામભાઈ, ગોવિંદભાઈ ધોળકિયા સૌથી મોટા ઉદ્યોગકાર છે, અત્યારે રાજ્યસભાના સાંસદ છે, ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિ છે એમની. કંઈક તો વિચાર કર્યો હશે એમણે આ નિવેદન કરતા પહેલા. જો હરેક બિઝનેસમેન પોતપોતાનો ધંધો બચાવવાની ટ્રાય કરે. અમે અમારો ધંધાની ફેવર કરતા હોય, એમના ધંધાની ફેવર કરતા હોય. કોઈના ધંધાને ખરાબ ન કહેવો જોઈએ, બરાબર, જ્યાં સુધી આપણી પાસે પ્રૂફ ન હોય ત્યાં સુધી. તો ગોવિંદભાઈ કહી રહ્યા છે કે લેબગ્રોનના કારણે મંદી આવી. તમે શું કહેશો? લેબગ્રોનના કારણે આપણી સિટીને મંદી આવી જ નથી બોસ. ડાયમંડ લેબગ્રોન ગણો, માઇન્ડ ડાયમંડ જ છે. તમારી કંપનીની અંદર એક પ્રોડક્ટ એડ થઈ, તમે કોમ્પ્યુટર વેચતા હતા તો એપલ મોબાઈલ વેચવા મળ્યા, તો તમારી કંપનીને મંદી છે જ નહીં. આપણે સમજવું જોઈએ કે સેમ પ્રોડક્ટ છે તો આપણે મંદી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી જ નથી. કોણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી છે? લેબગ્રોન બનાવો, લેબ ડાયમંડ બનાવો, માઇન્ડ ડાયમંડ બનાવો, એને તો પોતાના બિઝનેસ સાથે જ મતલબ છે ને. બિઝનેસમેનને શું જોઈએ? અને દુનિયામાં જે ઉગતી વસ્તુ છે, જે પ્રમોટ થતી વસ્તુ છે, ડાયમંડ લેબગ્રોનનો ધંધો દર વર્ષે 50% થી 100% ગ્રોથ થાય છે. કઈ ઇન્ડસ્ટ્રી 100% ગ્રોથ થાય છે? એક પણ નહીં. ગોવિંદભાઈ એવું બી કહી રહ્યા હતા કે ભાઈ જે લોકો છે અસમંજસમાં આવી ગયા છે, નેચરલ ડાયમંડ કે લેબગ્રોન ડાયમંડ, એટલે આ પ્રકારની મંદી સર્જાઈ. અત્યારની પબ્લિક કે જે યંગ જનરેશન છે એ વેલ એજ્યુકેટેડ છે, એટલે એમને પોતાની કઈ વસ્તુ બાય કરે એ પહેલા પોતાના ડેટા ગૂગલમાં જોઈને જ જાય છે. તો એ લોકો બહુ પરફેક્ટ છે યંગ જનરેશન કે ભાઈ જે વસ્તુની બધી જ વસ્તુ સેમ છે તો શા માટે માઇન્ડ ડાયમંડ લેવો જોઈએ? એટલે બધા લેબગ્રોનને પ્રિફેર કરે છે. દુનિયાને હરેક વસ્તુ મોટું અને સારું પહેરવું એ સપનું છે, એ ઓનલી ફોર લેબગ્રોન જ પૂરું કરી શકે છે. સૌથી મોટું માર્કેટ અત્યારે લેબગ્રોનનું છે, ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાનું આ નિવેદન આવ્યું છે લેબગ્રોનના કારણે મંદી આવી. કેટલી અસર થશે ઉદ્યોગ પર? ક્યાં ઉદ્યોગ પર કેટલી અસર થશે? લેબગ્રોન ડાયમંડનો ઉદ્યોગ. લેબગ્રોનમાં ડિસેમ્બરમાં અમેરિકાની સિઝન પૂરી થઈ. આખા અમેરિકામાં 70 થી 90% હીરા લેબગ્રોન જ વેચાણા છે. બધી કંપનીના સ્ટેટમેન્ટ આવી ગયા છે. એટલે 2025 કરતાં 2026માં 3 ગણો ધંધો લેબગ્રોનનો છે. બિલકુલ જોઈ શકાય છે. સૌથી મોટા સમાચાર સામે